શું તમારી પાસે અત્યારે કંઈ જ નથી? કોઈ પૈસા નથી, કોઈ મોટું નામ નથી, કોઈ ઓળખાણ નથી? તો ખુશ થઈ જાઓ, કારણ કે ઇતિહાસ સાક્ષી છે કે દુનિયામાં સૌથી મોટા સામ્રાજ્યની શરૂઆત હંમેશા શૂન્યથી જ થઈ છે. આજે હું વાત કરી રહ્યો છું આચાર્ય ચાણક્યની, એક એવા વ્યક્તિ જેણે એક સામાન્ય છોકરાને રસ્તા પરથી ઉઠાવીને ભારતનો ચક્રવર્તી સમ્રાટ બનાવ્યો. જેની પાસે સૈન્ય નહોતું, ધન નહોતું, પણ હતી એક એવી નીતિ જે 2000 વર્ષ પછી પણ સફળતાનો મંત્ર છે. આ 20 મિનિટનો વિડિયો માત્ર ઇતિહાસ નથી, પણ એક એવી માર્ગદર્શિકા છે જે તમારા આગામી 30 દિવસ બદલી નાખશે. જો તમે તમારી કારકિર્દીમાં હારી રહ્યા છો, તો આ વિડિયોના અંત સુધી તમારી પાસે સફળતા મેળવવાનું એ રહસ્ય હશે જે મોટાભાગના લોકો ક્યારેય નથી જાણી શકતા. ભાગ 1. અપમાનને ઊર્જામાં બદલો. નંદવંશના દરબારમાં ચાણક્યનું અપમાન થયું. તેમણે શિખા ખોલીને પ્રતિજ્ઞા લીધી. મોટાભાગના લોકો અપમાનથી તૂટી જાય છે, પણ ચાણક્યએ તેને પોતાની સૌથી મોટી તાકાત બનાવી. યાદ રાખો, જ્યારે દુનિયા તમને નકારતી હોય ત્યારે જ તમારી અંદરનો અસલી વિજેતા જન્મ લે છે. ભાગ 2. યોગ્ય સંગત અને માર્ગદર્શન. ચાણક્યને ચંદ્રગુપ્તમાં એક શાસક દેખાયો. તેમણે તેને ઘડ્યો. તમે કોની સાથે રહો છો તે નક્કી કરે છે કે તમે શું બનશો. તમારી આસપાસ એવા લોકો રાખો જે તમને તમારા લક્ષ્ય તરફ આગળ વધારે. ભાગ 3. ચાણક્યની 3 પાવરફુલ નીતિઓ. 1. ગુપ્તતા. તમારા પ્લાન કોઈને ન કહો. કામ પૂર્ણ થયા પછી દુનિયાને જણાવો. એકાગ્રતા. સિંહની જેમ કામ કરો. જે પણ કામ કરો તેમાં તમારું 100% આપી દો. વર્તમાન. ભૂતકાળના પછતાવા અને ભવિષ્યની ચિંતા છોડીને આજના દિવસ પર ધ્યાન આપો. તમારા 30 દિવસનો માસ્ટર પ્લાન આજથી જ શરૂ થાય છે. તો મિત્રો, શું તમે તૈયાર છો? આચાર્ય ચાણક્યનું જ્ઞાન માત્ર ચોપડીઓમાં નથી, પણ તમારા જીવનના દરેક નિર્ણયમાં હોવું જોઈએ. 2000 વર્ષ પહેલાં જે નીતિએ એક રાષ્ટ્ર બનાવ્યું હતું, તે નીતિ તમારી સફળતાનું કારણ બની શકે છે. આજે જ નક્કી કરો કે આવનારા 30 દિવસ તમે આળસને દૂર કરશો અને શિસ્તબદ્ધ જીવન જીવશો. જો તમને આ વિડીયોમાંથી કંઈક શીખવા મળ્યું હોય, તો અમારી આ નવી સિરીઝનો ભાગ બનવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. આવતીકાલે ડે 1માં આપણે મળીશું એક નવા વિષય સાથે, જે તમારા સવારના 2 કલાકને પાવરફુલ બનાવી દેશે. ત્યાં સુધી વિચારતા રહો, કામ કરતા રહો અને આગળ વધતા રહો. જય હિન્દ.